કારણે, કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। આનાથી દુઃખદ, આનાથી ગંભીર, આનાથી ક્રૂર ઘટના શું હોઈ શકે? સરકારના પેટનું પાણી નથી હલતું, ખેડૂતે આત્મહત્યા કરી લીધી, હવે એના પરિવારનું શું, એના બાળ બચ્ચાનું શું? હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા વાંકે જીવતા હશે। જો આ ભ્રષ્ટ ભાજપની સરકારનું આંખ નહીં ખુલે, સરકાર ગંભીર નહીં બને, તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે। એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે। ગોપાલભાઈ, મંત્રીઓ મળી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે કે જે નુકસાન થયું છે તેમાં સરકાર તેની સાથે ઉભી છે। આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના એવા દાવા છે કે અમે સંવેદનશીલ છે, તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? મંત્રીઓ ગ્રાઉન્ડ પર કામ કરી, ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા, એ આપણે બધાએ જોયું। દલીલ ખાતર એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે, તો પછી સર્વેના નાટક શા માટે? તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો, તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો? તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે, તો માની લો નુકસાન થયું છે, સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર દીઠ 50,000 નાખવાનું ચાલુ કરી દો, અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય। તમારા મંત્રી ખેતરે જાય છે, ફોટા પડાવે છે, પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો, એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે।